ભાવનગર જિલ્લાના સૌથી મોટા અલંગ મણાર ડિમોલેશન ભાગ 1 બાદ હવે શું ડિમોલેશન ભાગ 2 શરૂ થશે? સ્થાનિકો અને પરપ્રાંતિયો મોટી સંખ્યામાં તળાજા મામલતદાર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો છે, ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। તળાજા તાલુકાના અલંગ મણાર વિસ્તારમાં થનારી ડિમોલેશન કામગીરીને લઈને વિસ્તારભરમાં ભારે ચિંતા અને સંતોષનો માહોલ સર્જાયો છે। તારીખ 17 ડિસેમ્બર 2025 ના રોજ યોજાનારી ડિમોલેશન કાર્યવાહી રોકવામાં આવે તેવી માંગ સાથે પરપ્રાંતીય મજૂરો સહિત સ્થાનિક રહેવાસીઓ હજારોની સંખ્યામાં એકત્ર થયા હતા। વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરી રહેલા લોકો માટે આ કાર્યવાહી જીવન અને ગુજરાન સાથે સીધી રીતે જોડાયેલી હોવાના કારણે લોકોમાં ભય અને રોષ બંને જોવા મળ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના અને પુનર્વસન યોજના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના કરવામાં આવતી હતી। તો ડિમોલેશન માનવતા વિહોણી છે। તો પ્રશ્ન એ છે કે ડિમોલેશન ભાગ 1 વખતે બધાને સૂચના આપવામાં આવી હતી કે કેમ, કે આ લોકો ભૂલી ગયા છે કે શું, એ પણ સરકારને મૂંઝવતો પ્રશ્ન છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સાથે સંકળાયેલા હજારો મજૂરો અને તેમના પરિવારો આ વિસ્તારમાં રહે છે। અહીંથી જ તેમને રોજગાર ચાલે છે અને ડિમોલેશન થી માત્ર રહેઠાણ જ નહીં પરંતુ રોજગાર પર પણ ગંભીર અસર પડશે, જેના કારણે અનેક પરિવારો રસ્તા પર આવી જશે તેવી ભીતિ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાનિકો અને મજૂરોએ એક સુરમાં માંગ કરી હતી કે સરકાર દ્વારા યોગ્ય પુનર્વસન, વૈકલ્પિક રહેઠાણ અને રોજગારીની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તોડફોડની કાર્યવાહી ન કરવામાં આવે। લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી ટેક્સ, લાઇટ, પાણી જેવી સુવિધાઓ સાથે વસવાટ કરી રહ્યા હોવા છતાં અચાનક લેવાયેલો આ નિર્ણય અન્યાયી છે। તળાજા મામલતદાર કચેરીએ હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા। પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા મામલતદાર કચેરી તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી અને ત્યારે સમગ્ર ઘટનાને લઈને અલંગ મણાર સહિત તળાજા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે લોકો સરકારના આગામી નિર્ણય તરફ નજર રાખી રહ્યા છે કે સરકાર તરફ એક જ આશા તેમને જોવા મળે છે। આજ રોજ સરકાર શ્રીએ જે વિસ્તારની અંદર 457 થી 460 અમને નોટિસ જે બજાવેલી છે તેમાં વર્ષોથી 30 થી 35 વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે। બહારના રાષ્ટ્રનો માણસો આવેલું છે, ત્યાં નાના મોટા વેપારી અને બધો જ મજૂર વર્ગ છે। કોઈ વાણંદની દુકાન સંચાલન કરે છે, કોઈ ગેરેજ વાળા છે, કોઈ કરિયાણાવાળા છે। આ બધા જ વેપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ। અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ। આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલેશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે। નિરાધાર આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનું અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલેશન અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલેશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે। આજે ત્યાં અને વેપારી એમાં એક એક કોલોનીમાં દરેક આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમારા હક માટે આવ્યા છીએ। અમે કોઈ હલ્લા બોલ કરવા આવ્યા નથી। સરકાર વિકાસની હારે અમે સહમત છીએ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે